સ્વાગત છે તમારું ખાજીના નેક્સ્ટ બ્લોગમાં. એ મસ્ત ટ્રેન જાય, 1 મિનિટ. દેખે છે ફ્રેન્ડ્સ તમને ટ્રેન? ઓ વાવ. સો ફ્રેન્ડ્સ અમે અત્યારે છીએ, ઓહો એ આ શેની ટ્રેન છે? આમાં શું કપડાં બાંધ્યા છે? કોલચાની છે? સો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ખાજુના નેક્સ્ટ બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા આટલું સરસ વ્યૂ છે, અને પાછું મેં જે વિડીયો ચાલુ કર્યો તો સામે ટ્રેન આવી ગઈ. યુ નો ફ્રેન્ડ્સ, જોને કેવી મજા આવે ટ્રેન જોવાની. તો ફ્રેન્ડ્સ તમને બધાને ખબર છે હું ક્યાં છું? ઓફકોર્સ તમને બધાને ક્યાંથી ખબર હોય. તો અમે છીએ અત્યારે દ્વારકા હાઈવે ઇન અમ્રપાલી હોટલ. સોરી, અમીધારા નો થા અમ્રપાલી, અમીધારા ને એમાં હું આમ કરો તો નામ ભૂલી જાય ખાજી. એમાં શું હવે ક્યાંક અલગ નામ બોલાય છે. સો ફ્રેન્ડ્સ અમે અત્યારે છીએ હોટલમાં, અને આજનો બ્લોગ ચાલુ થાય છે કાજુનો. તો બ્લોગ છેક સુધી જોતા રહેજો. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મેં અત્યારે કંઈ મેકઅપ ખરીદી નથી, ખાલી લિપસ્ટિક જ ખરીદી છે. યુ નો, કેમ કે હજી તૈયાર થવાનું બાકી છે ને. અમે છીએ અત્યારે એક મેરેજમાં. ઓર મારે થેલો પડ્યો ફ્રેન્ડ્સ, અમે સુખર ખાજી. યુ નો, ને આજો ક્યાં ના તૈયાર થાય છે, ક્યાં ના. તો આમાં કાજુ શું કરે ફ્રેન્ડ્સ? તો અમે અત્યારે જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ રાતે બહુ મોટે ભાઈ ફંક્શન હતું, એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ વાડીએ. તો ફ્રેન્ડ્સ અમારી ગાડી આવે એ પહેલા અમે બધા તૈયાર થઈ ગયા છે. અને આ છે જગદીશભાઈ, જે છે બહુ મસ્ત એન્કર. એ એટલું મસ્ત એન્કર કરે છે કે તમે એકવાર સાંભળો તો તમને એમ થાય કે જગદીશભાઈ બોલ્યા જ રાખે. તો એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અમે બધા એક મેરેજ છે કરવા આવ્યા છે, એક લગ્નમાં આવ્યા છે. તો જાન જાય છે સાંજે. તો અમે સાંજે પણ હું તમને આજનો વિડીયો બતાવીશ. તો મારા બ્લોગ જોતા રહેજો. ને જગદીશભાઈ તમારા મોઢેથી કંઈક 2 શબ્દ મારા બ્લોગમાં બોલો, મારા વ્યૂને સંભળાવો. નમસ્કાર, જય દ્વારકાધીશ. બેન પોરબંદરની ધરતી ઉપર ઘણા સારા રચનાત્મક કાર્યો કરે છે, જેની અંદર એક ક્રિએટિવિટીની સાથે સમાજને, લોકોને જોડવાનું કાર્ય કરે છે, જે હાલના સમયની અંદર ખૂબ જરૂરી છે. કેમ કે સેલ્ફી લેતા આપણે એટલા બધા સેલ્ફીસ થઈ ગયા છીએ કે આપણે આપણી જાત હારે વાત કરવાનું, આપણા સંસ્કારોનું જતન કરવાનું ભૂલી જાય છે. ત્યારે કોઈક આવા યાદ કરાવવા જોઈએ. સાધુના ખોડીએ એક સાધુ પરંપરામાંથી, દશનામ ગોસ્વામી સમાજમાંથી પોરબંદર એટલે કે આજનું સુદામપુરી, પુરાતન કાળનું, અને આજનું પોરબંદર જે એક સુરખાબી નગરી તરીકે પણ ઓળખાય છે, એવા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને સુદામાજીનું જે એ સ્થાન ઉપર રચનાત્મક બધી, ચાહે રાસ ગરબા હોય, આપણી સંસ્કૃતિની ઉજવણી હોય, આપણા સૌંદર્ય પ્રસાધનોની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને આપણા રીત રિવાજોને મેચ કરીને આપણા જે ભાવો છે એને જતાવવા માટે બેનશ્રી ખૂબ મહેનત કરી રહ્યા છે એમના 2-3 ઇવેન્ટની અંદર. અને જવાનું થયું, અને પારિવારિક સંબંધો હોવાના કારણે પણ બેનશ્રીને જ્યારે મળવાનું થાય છે ત્યારે એક નારી શક્તિ કેટલું કાર્ય કયા વિસ્તારની અંદર કરી શકે છે એનું જ્વલંત ઉદાહરણ છે. ત્યારે બેનજી માટે મારે એક પ્રસન્ન જોશીની એક પંક્તિ કહેવી છે કે હા નારી હું મેં, ના લાચારી હું મેં, પૂરી તૈયારી હું મેં, હા નારી હું મેં. આપ સૌ બ્લોગના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી અત્યારે આ નિહાળી રહ્યા છો. ત્યારે અમે દ્વારકાધીશજીના ધ્વજાજીના સાનિધ્યમાં જ અત્યારે અમે એક લગ્ન મહોત્સવની અંદર મળ્યા છીએ, જીવન ભગતના સુપુત્રના. ત્યારે આપ સર્વેને હૃદયપૂર્વક જય દ્વારકાધીશ, જય સિયારામ, જગદીશ ગઢવીના જય માતાજી, હરિઓમ તત્સત. ધન્યવાદ. અમદાવાદ, નડિયાદ, આવજો, જાફરાબાદ. તો થેન્ક યુ જગદીશભાઈ, એટલું લાંબુ પ્રવચન આપવા માટે. યુ નો જગદીશભાઈ જ્યારે બોલવાનું ચાલુ કરે ને તો ચાલુ જ રહી. પણ રિયલમાં ફ્રેન્ડ્સ એની વાણી એટલી મસ્ત છે, એટલું બધું સાંભળવા મળે,
કે જ્યારે અમુક એવા વર્ડ બોલે ને એવા શબ્દ બોલે ને કે આપણે ક્યારેય લાઈફમાં ન સાંભળ્યું હોય એવું એ શુદ્ધ ગુજરાતી બોલે ફ્રેન્ડ્સ. તો કાજુનો બ્લોગ જોતા રહેજો. ફ્રેન્ડ્સ અમે ચા ને નાસ્તો ને આ બધું કરી લીધું છે. અમે રાતના અહીંયા આઈ થિંક 3 વાગ્યાના આવી ગયા હતા ને અત્યારે અમે અહીંથી ચેકઆઉટ કરીએ છીએ. તો જલ્દી અમારી ગાડી આવે તો અમે જઈએ મેરેજમાં. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ જામ તો સાંજે આઈ થિંક 5 વાગે નીકળવાની ને જગદીશભાઈ? તો સાંજે 5 વાગે નીકળશે તો ફેરા છે રાતના 8 વાગ્યાથી ચાલુ થશે આઈ થિંક મેરેજ. તો આજે તો ફૂલ એન્જોય કરવાનું છે, ફૂલ મજા આવવાની છે. તો કાજુનો બ્લોગ છે સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ. તો આપણે છે ને કાજુનો બ્લોગ તો જોઈએ છે પણ ફ્રેન્ડ્સ અમુક લોકો મને લાઈક નથી કરતા. બાકી મારા ફ્રેન્ડ છે ને એ તો મને બધા લાઈક કરે જ છે. તો અન્ય બ્લોગ જોજો. અને હજી તો ફ્રેન્ડ્સમાં તૈયાર થવાનું બાકી છે એકચ્યુઅલી હું છે ને સાદો ડ્રેસ પહેરવાની છું. આમ બહુ કંઈ નહીં પણ કાલે રાતે મેં બહુ તૈયાર થયા હતા. હશે આમાં એકાદ 2 વિડીયો તો હું નાખીશ તમને. કેમ કે કાલે દાંડિયા રાસનું એટલું મોટે ભાઈ આયોજન હતું. મોટા મોટા કલાકારો આવ્યા હતા, વીજળી આવી હતી પછી પૂનમબેન માડમ આવ્યા હતા, જીતુભાઈ દ્વારકાવાળા બધા આવ્યા હતા. હા, પરસોત્તમ પરી ને હર્ષગીરી બાપુ ને પ્રતાપગીરી બાપુ ને પ્રતાપગીરી બાપુ તો મારા પપ્પા છે ફ્રેન્ડ્સ. તો અમે બધા એટલું એન્જોય કર્યું કે મેં રાતે 3 વાગ્યા સુધી રહીમાં જ રેખા. અને મેં છે ને મસ્ત આપણે અહીંયા ગઢવી ચારણ, જે ભોગાતની અંદર ગઢવી ચારણ સમાજ રહે છે ને એ લોકોનો એક અલગ રાસ હોય છે. જે માતાજી રમતી હોય ને તમને એમ થાય કે સાક્ષાત માતાજી જ રમે છે. એમ થશે કે હમણાં માતાજી વાંથી આવશે ખમકારા કરતી આવશે માતાજી. તો આટલો મસ્ત રાસ અમે જતા હતા ને તો મને પણ થોડુંક રમવાનું મન થઈ ગયું. ને એનો કાજલ તો તમને બધાને ખબર જ છે કે બધા સ્ટેપમાં પારંપરિક છે. તો કાજુને તો સ્ટેપ આવડી જાય. તો પણ હું થોડીક કન્ફ્યુઝ થતી હતી કે મને આવડે છે કે નહીં આવડે. પણ મેં ટ્રાય કરી ને તો મને ફ્રેન્ડ્સ ચારણ ગઢવીની સમાજની બહેનો જે રમતી હતી ને એ થોડું ઘણું મને આવડી ગયું હતું. તો મેં પણ એ 2 સ્ટેપ લીધા છે. તો એ વિડીયો પણ તમને શેર કરીશ આ જ બ્લોગમાં. તો જોતા રહેજો કાજુનો બ્લોગ છેક સુધી. Like, share and subscribe. Love you all my cute friends, cute views. અને જે મને ગાળો દેતા હોય ને એના માટે પણ લવ યુ. I don't care. જે પણ મને વિરોધ કરતા હોય છે પણ હું ન ગમતી હોય કાજી તો બ્લોગ બનાવવાની છે, ચાલુ રાખવાની છે. કેમ કે જેટલે મારા અનચાહક, જેટલે મારા ચાહક નથી ને એટલે મારા ચાહક છે તો કાજુ ઓલવેઝ બેસ્ટ માય ઓલ ફ્રેન્ડ્સ, ઓલ વ્યુઝ. થોડુંક બકબક લાંબુ થઈ ગયું કે નહીં તમને બધાને તો ખબર છે. કાજુની બકબક ચાલુ જ રહેવાની હોય. લવ યુ ઓલ માય ફ્રેન્ડ્સ. અત્યારે બપોરે અમે જમશું. અત્યારે ચા ને ગાંઠિયા કેટલું ખાતું શું ખરાબ કાજુ. ને પછી હવે હમણાં બપોરે જમશું અમે ને પછી સાંજે તૈયાર થાય ને જાનમાં જશું. તો કાજીનો બ્લોગ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ આ હોટલ તો એટલી મસ્ત છે. અમીધારા એટલા મસ્ત રૂમ છે. આમ જો તમને બતાવું. આ જો અમારી સામેનો રૂમ છે. એટલું મસ્ત રૂમ છે અહીંયા. એટલે આપણે પૂરતું મસ્ત જ છે. કેટલું મસ્ત હોટલ છે અહીંયા. પહેલાં છે ને હું આવતી નથી, ઘરે વયા જતા હતા અમે રાતે ને રાતે. પણ પછી એવું થયું કે રાતે 3 વાગે કેમ આપણે ઘરે જ ખાવું. ફ્રેન્ડ્સ તમને બધાને તો ખબર જ હોય કે રાતે 3 વાગે રિસ્ક ન લેવાય. એક તો ઠંડી હોય પણ આપણી ગાડી હોય તો ઠંડી તો ન લાગે. બટ માની લ્યો કે ઠાર હોય તો આગળ ગાડી કેમ ચલાવી ને ફ્રેન્ડ્સ મારી ભોગરી ગાડી હાંકતી હોય ને એટલે મને થોડુંક ટેન્શન પણ આવે. તો અને આ જો બહારનો વ્યૂ તમને બતાવું અહીંથી બારીએથી અને વિન્ડોમાંથી એટલું સરસ વ્યૂ આવે છે. મેં તો છે ને સીધું ઉઠી ને સવારનું બારી ખોલી નાખી. બોલો ને અહીંયા તો મસ્ત એવડું મોટું જાંબુનું ઝાડ છે અને એટલો ઠંડો પવન આવે છે કે તમે અહીંયા આવો ને
તો તમને ફ્રેન્ડ્સ એસીની કે પંખાની કંઈ જરૂર જ ન પડે. ઓનલી ફોર વિન્ડો ખોલી નાખવાની ને વિન્ડોની તાજી તાજી કુદરતી હવા ખાવાની. ફ્રેન્ડ્સ મને તો અત્યારે ફૂલ મજા આવી રહી છે. પણ શું ખબર અત્યારે લગ્નમાં જવાનું છે એટલે આપણે વાડીએ પણ જવું જશે. બિકોઝ ત્યાં અમારા લંગુ બાપુ એટલે કે અમારા ઈશ્વર બાપુ અને ભગત બાપુ વાટ જોતા હશે કે આ દાયરો હજી ના આવ્યો. ત્યાં અમે જઈએ જલ્દી. આ જો બાપુ તો અત્યારે અમે તૈયાર થઈ ગયા તો પઠાણી પહેરી લીધી છે. કાલે સાંજ જમવાની વાત કરે છે. સાંજે એટલું મસ્ત જમવાનું અને યાર બપોરે પણ એટલું મસ્ત દૂધ છાશ ઓળો રોટલો ખીચડી કઢી આવું સરસ સાદું જમવાનું મળી જાય તો ફ્રેન્ડ્સ બધાને જલસો પડી જાય. અને એટલા માણસે જોઈમું સાંજે 4.5 માણસ હતા ફ્રેન્ડ્સ. ખડે આમાં ખાજી 4.5 માણસ જમવાના સાંજે અને આઈ થિંક 2500 માણસ બપોરે. એટલા બધા માણસોએ જોયું ને એટલી મજા આવતી હતી. મસ્ત ડેકોરેશન હતું. તો આ બધા વિડીયો તમને હું શેર કરીશ ફ્રેન્ડ્સ. રિયલમાં તમને બધાને મારા બ્લોગમાં મજા જ આવશે. તમને એમ થતું હશે કે કાજુ તો શું પ્લેન મેરેજના વિડીયો મૂકા રાખતી હોય પણ ફ્રેન્ડ્સ કાજુ મેરેજ એન્જોય કરવા ગઈ હોય તો તમને તો શેર કરીને કે કાજુ ક્યાં ક્યાં મેરેજ એન્જોય કરવા જાય છે અને ક્યાં ક્યાં મેરેજનું ડેકોરેશન કેવું હોય છે, મેરેજનું જમાડવા કેવું હોય છે, આ બધું તો શેર ખરી જ છે. તમને બધાને ખબર જ છે કાજુની લાઈફ કાજુ તમારી હારે શેર કરે છે. તો જુઓ ફ્રેન્ડ્સ ફેન ચાલુ નથી અત્યારે કેટલો મસ્ત અહીંથી પવન આવી રહ્યો છે. હાય મને તો પાછી નીંદર આવી જશે. શું કરો ફ્રેન્ડ્સ આમાં ખાય છે. હવે મારા નખરા વધી ગયા કે નહીં ફ્રેન્ડ્સ. તો આ નખરા બંધ વ્યૂનો એન્જોય લેતા ચાલો અમે નીકળીએ. એ ગાડી આવી. આખી હોટલ બુક કરી લીધી. અમે બધા મહેમાન અહીંયા હતા. તો ફ્રેન્ડ્સ આ છે હોટલનું વ્યૂ. એટલું મસ્ત. અને અહીંયા ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ પણ છે અને એટલું મસ્ત જમવાનું મળે છે કે અમે અહીંયા એકવાર છે ને ભગત બાપુનો બર્થડે અને ઈશ્વરનો બર્થડે અમે એનો બર્થડે ઉજવવા આવ્યા હતા. જોકે જે દ્વારકા હાઈવે ઉપર જતા હોય ને એને તો આ હોટલની ખબર જ હોય પણ રિયલમાં ફ્રેન્ડ્સ એટલી મજા આવે. એક નંબર વ્યૂ છે અહીંયા મસ્ત હોટલનો. ને અમારી ગાડી આવી ગઈ છે ને કિશનજી ત્યાં પહોંચી ગયા. તો અમે જઈએ છીએ અત્યારે વાડીએ. તો વાડીએ શું ચાલુ રહ્યું છે એ હમણાં જ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવું. તો ચાલો જલ્દી પહોંચી જઈએ ને. આ છે મસ્ત હોટલ અમિધારા. બાય સી યુ અગેન. તો અમને આવી ગયા છે તેડવા માટે. શું નામ છે કિશન? ગોપાલભાઈ. તો ગોપાલભાઈ ચાલો અમને અમારી જગ્યાએ પહોંચાડી દો. તો થેન્ક યુ. ક્યારના આવી ગયા છે? ભૂખ લાગી. તો અમે ને જગદીશભાઈ ને કિશન નીકળી ગયા છે લગ્નમાં. એવી ધણી ધૂણી રે દખાવું રંગ મોલ મારે આસન દોડી રે. તો ફ્રેન્ડ્સ આ છે અમારા જમવાનું. સેવ ટમેટાની શાક. સેવ ટમેટાની ખાલી ટમેટીનું શાક છે. હવે ખાટી ટમેટીનું શાક ને એમાં કાજુ ચોળ્યો રોટલો. ચોળેલો રોટલો ખાવાની તો મજા જ અલગ છે. ને એમાં નાખ્યું છે દહીં મસ્ત ને હારે છે લીલી ડુંગળી. આ જો કિશને પણ ચૂરમું બનાવ્યું. હલો હારે માખણ દહીં. વાહ. અને આ લઈ આવ્યા છે માસી ગરમ ગરમ રોટલો. હાય ભાઈ હમણાં એમાં માખણ નાખીને ખાશે હો. તો માસી મસ્ત મસ્ત ગરમ ગરમ રોટલા લઈ આવે ને આ ખાધા ખાજ છે. આમાં માસી શું કરે ફ્રેન્ડ્સ. તો અત્યારે એટલી મજા આવી રહી છે અને આવા મસ્ત વ્યૂ છે અહીંયા. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે વાડીમાં. આ જો મારું બાઈક. દહીં રોટલો અને સેવ ટમેટીનું શાક ખાલી લીલી ડુંગળી છાશ. તો છે હવે ક્યાં કેનું કેટલે પૂગે. જગદીશભાઈને બોલાવવાના નતો ત્યારે જમવાનું ફૂલ ચાલુ છે.
તો બોલશો તો બપોરના 2 વાગે. ના જો બાપુને બોલાવાના નથી. ગોપાલભાઈએ બેહી ગયા છે. ગોપાલભાઈ અમે ચૂરમું કરી નાખ્યું. ગોપાલભાઈ કે હાલો હાલો ચૂરમું કરી કરીને ખાઈએ કે. તો જાનની થઈ ગઈ છે તૈયારી ને આ જો ગાડીનો જમાવડો નકરી ફોર વ્હીલું જ ઓછામાં ઓછી નહીં હોય તો 100 જેટલી તો ફોર વ્હીલું છે એટલી તો અંદર છે એમાં ડેલામાં. તો ફ્રેન્ડ્સ હવે જાનની થઈ છે તૈયારી ને આ બધા વાત જોઈ જોઈને અહીં ઊભી ગયા કે ક્યારે જાન નીકળે તો અમે બધા જઈએ. ને સામે એક બસ પણ છે. એટલું જવાનું જાનમાં બોલો. ખાજુ પણ છે. નીચેની ગાડી શણગારીને અમે અહીંથી નીકળી ગયા છે. અત્યાર સુધી વરરાજાની ગાડી શણગારાતી હતી. આ જો ગાડી શણગારાઈ ગઈ છે. ભગન ભગવાન આટલી ગાડીઓ હજી તો આટલી પાછળ છે. પછી આ તમામ વાત હાલો આપણે સામી કલાકારી સમયના દિવસે અમારી ક્યુટ દુલ્હન નીલમ. વાવ નીલમ મસ્ત લાગે. કેમ છે મજામાં? અમે આવ્યા છીએ નીલમને મળવા. જે છે આજે દુલ્હન. અત્યારે આ માન્યા થઈ ગયા છે અમારા ઈશ્વર બાપુ. માનમાં આવી ગયા છે. આ છે દુલ્હનના પપ્પા, દુલ્હનના મમ્મી.
આવતા રહ્યો હારે હાલો બધાયના સીન લઈ લો આવતા રહ્યો હાલો આવો હવે પ્રોપર માનીએ જો આવી ગયા મારા શોભનાબેન બધાયને જય માતાજી ચાલુ થયા નથી 2 કલાક થઈ જાય અને આઈ થિંક રાતે 12 વાગે ફેરા ચાલુ થશે 12 વાગે નહીં 1 વાગે અમે ત્યારને અહીંયા વેટ કરીએ છીએ પછી ક્યારે ફેરા ચાલુ થશે તો અમે બધા છીએ અત્યારે ફેરામાં અહીંયા જો બધા વેટ કરે છે ને મારા મોબાઈલમાં ચાર્જિંગ ખાલી થઈ જાય